ઇન્સ્ટન્ટ રવા રાગીની ઇડલી, કેલ્શિયમથી ભરપૂર વેઇટ લોસ એવી ડાયટ ઇડલી પૂરી રીત જોજો આપણે બનાવીએ. આ ઝલક છે બધી, પછી પૂરો વિડીયો જોજો. ચાલો શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ચાલો આજે ફરી આપણે આ કુકિંગ જર્ની બતાવીએ. આજે આપણે રાગી અને રવો એ મિક્સ લોટ બે કરી અને ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાના છીએ. એમાં આપણે કોથમીર મરચાં નાખશું, છાશ નાખીને 10 થી 15 મિનિટ પલાળશું. એની સાથે આ ચટણી બનાવવાની છે, એની રીતે બતાવું છું. અને સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટીક હિંગ નાખશું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જોજો. આ રાગીનો લોટ તમને ગમે એ કરિયાણાના સ્ટોરમાં, મોલમાં બધે મળી જશે. ડાયટ ઇડલી આજે મારે કેલ્શિયમવાળી બનાવી છે એટલે રાગીનો લોટ ઉમેર્યો જ. બાકી એકલા રવાની પણ ઇન્સ્ટન્ટ ઇડલી સરસ જ બને છે, એટલે એ પણ સરસ તૈયાર આવી જ રીતે કરવાનું. બધી રીત સેમ જ રહેશે, ખાલી રાગીનો લોટ ન નાખવો હોય તો ન નાખી શકો. જો આવી રીતે મેં છાશ ને પાણી નાખી અને અત્યારે આવું બેટર રાખ્યું છે. પછી કદાચ રવો પાણી પીસે કે રાગીનો લોટ કેટલું પાણી શોષે છે તો આપણે ફરી પાછું 10-15 મિનિટ પછી ચેક કરી લઈએ અને પછી તમને પૂરી બધી રીત બતાવું. આપણે રવો અને રાગી પલળે છે ત્યાં સુધીમાં આ દાળિયાની દાળ ને કોપરાની એની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈએ. તો પહેલાં હું દાળિયાની દાળ, એમાં અમે થોડીક સાકર નાખીએ છીએ. કોઈને ન ફાવતી હોય ઘરમાં તો નહીં નાખવાની. સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને પહેલાં આ 3ને પીસી લઈએ, પછી એમાં કોપરાનું ખમણ નાખશું. આ પીસાઈ ગયું છે. હવે આપણે એમાં આ કોપરાનું ખમણ મેં રેડી લીધું છે. લીલું નાળિયેર હોય તો તમે આમાં સાથે નાખી દો ખમણ કરીને તો સરસ થાય. પણ આજે મેં સૂકું કોપરાનું ખમણ આવે છે લીધું છે, એટલે હું એ નાખીશ. એ તમારે જેટલું જરૂર ભાવતું હોય એટલું, કારણ કે કોપરાનું ખમણ નાખ્યા પછી બહુ જાજી વાર નથી પીસવાનું. ને થોડીક હું એમાં છાશ નાખીશ એટલે ચટણી સરસ આપણી તૈયાર થઈ જશે. જો આ પીસાઈ ને આપણી સરસ મજાની વ્હાઈટ ચટણી કોપરાની, જે લીલા કોપરાની થાય છે એવી જ સરસ થશે. બરાબર, એ આપણે કાઢી લઈએ અને એમાં આપણે વઘાર કરવો હશે તો કરશું, અને ન કરીએ તો એમાં થોડી કોથમરી અને લીલા મરચાં નાખી દઈએ એટલે આપણી આ વ્હાઈટ ચટણી તૈયાર. પણ આપણે લીમડો રાઈનો આમાં વઘાર કરશું, એટલે લીલું નાળિયેર ન હોય તો સૂકા નાળિયેરથી અને દાળિયાની દાળથી પણ ઇડલી સાથે ખાવાની ચટણી રેડી. ત્યાં આપણું પેલું પલળી ગયું છે કે નહીં જોઈ લઈએ. ફ્રેશ લીમડો છે જો આ ઉગેલો, એ તોડી અને મસ્ત મજાનો વઘાર કરીએ. મારે આ છે ગુંડું લીમડાનું, એમાંથી તોડી લઉં. ચાલો, જો આ 1 ચમચી મેં તેલ મૂક્યું હતું. રાઈ તતડી ગઈ છે. રાઈનો તળતળ અવાજ બંધ થાય પછી આપણે આ લીમડાના પાન જે ફ્રેશ હતા એ ચટણી ઉપર મૂકી દીધા છે અને સીધું એના ઉપર આપણે આ તેલ રેડી દેશું એટલે આપણી ચટણી રેડી. અને તમારે ડાયટ ચટણી રાખવી હોય તો તેલના વઘારની કાંઈ જરૂર નથી, પણ એકવાર આવી રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો. આ ઇડલી સાથે ચટણી બહુ મજા આવશે ખાવાની. પછી રાઈ ન ફાવતી હોય તો ઓછી નાખો, તેલ ઓછું નાખો, એ થોડોક આપણે આપણી રીતે ફેરફાર કરી શકીએ. આ તો ઓમ તો અપમની ટ્રે છે, પણ આજે અમારે સાવ નાની નાની ઇડલી બનાવી છે 1 બાઈટની, એટલે હું આને જરાક અમથું તેલથી ગ્રીસ કરી અને રેડી ગરમ પાણી મૂકીને કરી રાખ્યું છે. આ હવે રેગ્યુલર જે ઈનોનું પાઉચ આવે છે એ આપણે જરૂર પૂરતું જ નાખશું. આપણે છાશ નાખી હોય એટલે સોફ્ટ જ થશે, એટલે એ ખાસ બહુ વધી ન જાય એ જોવાનું છે. પણ આપણે થોડી કમથી, જો જરાક જ ઈનો નાખ્યો તો કેટલું ફૂલી ગયું. બસ હવે આપણે જે આ ટ્રે તૈયાર કરી રાખી છે તેલથી ગ્રીસ કરીને એમાં મૂકી દેશું. આ મેં બધામાં 1 ચમચી ખીરું નાખ્યું છે. હવે આમાં આપણે જીરું પાવડર, જે તમને ફાવતું હોય, લાલ મરચું, કોથમરી, લીલા મરચા, એ તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે
હું આવી રીતે બધાય મસાલા છાંટી અને બનાવું છું. પછી તમને બતાવું કેવી થઈ છે એ પણ. અને આપણે હવે આને ઢાંકી દેશું અને પછી ચેક કરી અને બતાવું. તો આ રાગીની ઈડલી રેડી છે આપણી ઈડલી. પછી હું તમને સર્વ કરી અને પછી બતાવું કેવી થઈ છે. રેડી છે આપણી રવા રાગીની ઈડલી. તમે લોકો બનાવજો અને ટ્રાય કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો.